નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ શહેર ધૂળેટી પૂર્વ હોળી દહનની ઉજવણીને ભક્તિભાવ, પરંપરા અને એકતાના અનોખા રંગોથી રંગાવી દીધું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં વૈદિક રીતિરિવાજ મુજબ હોળી પ્રગટાવવામાં આવી અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી આ પર્વને ગૌરવભેર ઉજવ્યો હતો। હોળી દહન પછી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવાની પરંપરા સાથે સ્નેહ અને સૌહાર્દનો માહોલ સર્જાયો હતો। મહિલાઓએ પરંપરાગત લોકગીતો ગાઈ ઉજવણીમાં સાંસ્કૃતિક રંગ ભરી દીધો હતો, જ્યારે નાના બાળકોમાં ધૂળેટીના આગમનની ખુશી સ્પષ્ટ ઝળકી હતી। આમોદ શહેરમાં યોજાયેલા આ ઉજવણી માત્ર એક તહેવારની વિધિ નહીં, પરંતુ સામાજિક એકતા, સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને પરંપરા પ્રત્યેના અખંડ વિશ્વાસનું જીવંત પ્રતિબિંબ બની ગયું હતું। શાંતિપૂર્ણ અને ભવ્ય માહોલમાં પૂર્ણ થયેલી આ ઉજવણીને નગરજનોમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ પ્રસરાવ્યો હતો। શ્રી ગણેશાય નમઃ। હોલિકા માત કી જય। આમોદના વાટા પટેલ વિસ્તારની અંદર હોળી ચકલા પાસે અમે હોલિકા દહનનું વર્ષોથી પૌરાણિક પ્રમાણે અમે આયોજન કરીએ છીએ, જેની અંદર આજે હોલિકા દહનનો પવિત્ર અવસર છે। આ અગ્નિ માત્ર લાકડાથી બહારથી પણ સમાજમાં રહેલી બુરાઈ, અધર્મ અને અસત્યનો નાશ કરી સત્યના વિજયનો સંદેશ આપે છે। જેમ ભક્તો પ્રહલાદની અતૂટ શ્રદ્ધાને, હોલિકાના અહંકારને ભસ્મભીત કર્યા, તેમ આજે આપણે પણ આપણા મનમાં રહેલી નકારાત્મકતાને આ પવિત્ર અગ્નિમાં હોમી દઈએ, એ રીતનું અમે આયોજન કરીએ છીએ।